આ રીતે સમ્યક દર્શન એના 5 અતિચાર વર્ણવ્યા, અણુવ્રત એના વર્ણવ્યા 5ના, ગુણવ્રત એના વર્ણવ્યા 1-1ના, શિક્ષાવ્રત અને 1 સંલેખના, એ 14ના 70 અતિચારો વર્ણન કરી ચૂક્યા. લ્યો, એથી નિષ્ઠિક શ્રાવકે આ બધાનું જ્યાં સુધી બને ત્યાં સુધી યથાશક્તિ અતિચાર રહિત પાલન કરવું, તો જ મનુષ્યભાવ મળવો સાર્થક છે. નહીં તો મનુષ્યભાવ મળ્યા મનુષ્યમાં શું છે? હવે દુનિયામાં ઘણી દુનિયાએ માન્યું કે દુનિયાએ ગણ્યું કે દુનિયામાં હારા ઘણા પહેલી ખુરશી મળી, એમાં આત્માને હું ત્યાંથી ધબો નમા થઈ જાય. સમજાણો? આ ઉપર બતાવેલા નીચે છે, જો બતાવેલા 14 વ્રત 3 પ્રકારના સાવ પાડે છે. એ 3 પ્રકારની વ્યાખ્યા કરશે. એનો વ્રતની નીચે એકરો કર્યો છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક પ્રથમના 2 કષાયની ચોકડીના અભાવરૂપ શુદ્ધ ભાવરૂપ અંશે વિતરાગી સ્વાશ્રય રૂપ નિશ્ચય વ્રતનું પાલન કરે છે. નિશ્ચય તો આ એમ કે છે, નિશ્ચય સાચું સ્વતત્વના આશ્રયે પ્રગટેલું નિશ્ચય સમ્યક દર્શન, સ્વ ભગવાન આત્માના આશ્રય પ્રગટેલું જ્ઞાન, એ પૂર્વક પ્રથમના 2 કષાય ચોકડી અનંતાનુબંધીને એનો અભાવરૂપ શુદ્ધ ભાવરૂપ, જો એનો અભાવ કે શુદ્ધ ભાવ પ્રીત્યો અંદરમાં, એનું નામ સાવ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? તે જીવને સાચા અનુવ્રત હોય છે. નિશ્ચય સમ્યક દર્શન ન હોય તો તેના વ્રત તપને સર્વજ્ઞ દેવે બાળ વ્રત કહ્યા છે. લ્યો, સમયસારનું. જેને આત્મા નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ નથી, નિર્વિકલ્પ આત્માનો અનુભવ સમ્યક નથી, એના કરેલા વ્રતને નિયમ બધા બાળ વ્રત છે. મૂર્ખાઈ ભરેલા વ્રત ને મૂર્ખાઈ ભરેલા તપ. સમજાણું? એમ સર્વત્ર સમજવું. સર્વત્ર એટલે જ્યાં જ્યાં વ્રત ને અતિચારનું વર્ણન બધું, પણ એને બધા આજે હોવું ને પાક્ષિક. પાક્ષિક શ્રાવક સમ્યક દર્શનનો ધારક હોય છે. તે 7 વસનોનો ત્યાગી અને 8 મૂળ ગુણોનો પાળનારો છે. પાક્ષિક શ્રાવક જે આત્માના પક્ષમાં આવ્યો છે, સમ્યક દર્શન થયું છે, 7 વસનનો ત્યાગી છે. 7 વસન એને ન હોય. જાણો, વિષા, પરિશ્રી, માંસ, દારૂ, શિકાર એ ન હોય નહીં. જુગાર આદિ 8 મૂળ ગુણોનું પાલન, 8 મૂળ ગુણો હોય નહીં. એનો ભલે પાક્ષિક સાવ નૈષ્ઠિક પહેલો પાક્ષિક, તો પણ એને 8 મૂળ ગુણો હોય. 3 ઉંબર આદિ ફળ અથવા માંસ, દારૂ આદિ 5 ફળ, માંસ, દારૂ, મધ એ હોઈ શકે નહીં. સમજાણું? ઓળમાં પણ મધ ન હોય એમ કે છે. હા, બહુ મધમાં પાપ છે. 1 બિંદુમાં 7 ગામ મારે એટલું પાપ છે. એવો ભાવ એને ન હોય. અહીં તો ભાવની વાત છે. રાત તો સંયુક્ત થાય ને. નિષ્ઠિક શ્રાવક ઉપરની વાતો સહિત 12 વ્રતોનું પાલન કરે છે. એ નિષ્ઠિક અવસ્થા જીવન પર રહે છે, એમ ઠેઠ ઉતરે. સાધક શ્રાવક જયારે મરણનો સમય નિકટ આવી જાય, ધર્મનો સાધક જીવ, ત્યારે નિષ્ઠિક શ્રાવક સાધક અવસ્થાને પ્રાપ્ત થઈ શકે છે. એટલે ત્યારે એ દશા પ્રાપ્ત કરે છે. આ રીતે જે મનુષ્ય 3 અવસ્થાઓને પ્રાપ્ત કરે છે, તે અવશ્ય સ્વર્ગને પામી અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત કરી લે. એ જ મોક્ષ પ્રાપ્તિનો ક્રમ છે. પહેલા તો સ્વર્ગમાં જાય ને, પુણ્ય બાંધે છે. એટલે કે મુનિ પણ ચારિત્ર ઉત્કર્ષથી આવીને કેવું જ્ઞાન હોય નહીં. તો આ તો શ્રાવક છે. હજી પંચમકાળના મુનિ સાચા હોય એ પણ કઈ મોક્ષ પામતા નથી. સાચા મુનિ કુંકુંદાચાર જેવા પંચમકાળના છે કેવું જ્ઞાન નથી. પહેલા તો સ્વર્ગમાં જાય લોકાંતિકાદીમાં. સમજાણું? પછી ત્યાંથી નીકળીને થાય, ત્યાં આગળ ચારિત્ર ઉત્કૃષ્ટ થઈ કેવું જ્ઞાન લઈને મુક્તિને ભરાડે. સમજાણું કાંઈ?